हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला। सत्य परेशान हो सकता है, पराजित नहीं। सत्य परेशान हो सकता है, पराजित नहीं। जंग अभी बाकी है, हारना नहीं। तो छोकरा તમારા બધાની 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ બહુ જ મસ્ત, બહુ જ સારી ગઈ છે। એવા ઢગલાબંધ છોકરાઓના અમારા પર મેસેજ હતા। અમુક છોકરાઓની બિચારાને કોઈ પણ કારણસર થોડી ઘણી એક્ઝામ જોઈએ એટલી સારી ગઈ નથી। तो कोई वांधो नहीं, એટલે જ મેં તમને અત્યારે શરૂઆતમાં કીધું કે જંગ અભી બાકી હે, હારના નહીં। બરાબર છોકરા, और छोड़ना भी नहीं। તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે કદાચ હવે થોડું બોર્ડ એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને એને રિલેક્સ લઈ લે છે કે ભાઈ હવે ગુજકેટ શાંતિથી આપીશું, કે બસ હવે આપણી મહેનત જે કરવાની હતી એ પૂરી થઈ ગઈ। તો નહીં બેટા, ગુજકેટનું પણ બહુ જ અને જબરજસ્ત ઇમ્પોર્ટન્સ છે। છેલ્લા 2 દિવસથી ઘણા બધા છોકરાઓને અમારા ઓલરેડી જે અમારી બેચમાં છે, કે ઓફલાઈન સેન્ટરના સ્ટુડન્ટ છે, કે યુટ્યુબ સાથે આપણી સાથે જોડાયેલા છે, એ બધા જ સ્ટુડન્ટ્સને આપણા નંબર ઉપર મેસેજ અને ફોન આવતા હતા કે સર ગુજકેટની પ્રિપરેશન હવે નેક્સ્ટ આપણી પાસે માત્ર 12 ડેઝ, માત્ર 12 દિવસ બાકી છે, તો સર कैसे ગુજકેટ ફોડે, KGF, રાઈટ। તો આજના સેશનનું સ્પેશિયલી એટલે જ થંબનેલ ટાઇટલ રાખેલું છે KGF। ये वो वाला KGF नहीं है भाई, कैसे गुजकेट फोड़े। तो सर હવે જોઈશું લગભગ આજે આપણે 10 તારીખે છીએ, તો 10 થી આપણે 22-23 તારીખ સુધીનો ટાઈમ ગણીએ તો 12 દિવસ આપણને થોડા સરખા પ્રેક્ટિસ માટેના મળેવા છે। તો ગુજકેટ માટે હવે શું પ્રિપરેશન કરીએ, ગુજકેટની શું બ્લુપ્રિન્ટ છે, કેવી રીતે એની પ્રિપરેશન કરવી જોઈએ, બોર્ડના ક્વેશ્ચન, ગુજકેટના ક્વેશ્ચન, સેના ક્વેશ્ચન અમારે પ્રેક્ટિસ કરવા જોઈએ। સૌથી અઘરો પ્રશ્ન કે સર પેપર ઇઝી આવશે કે હાર્ડ આવશે, તો હું સૌથી પહેલા એ વાત કરી દઉં કે પેપર બોર્ડ એક્ઝામ કરતાં થોડુંક અઘરું આવશે। પણ મેં તમને પહેલા જ કીધું હતું કે દરેકે દરેક ચેપ્ટરમાંથી ઓલવેઝ બધું અઘરું નહીં આવે। બીજી વસ્તુ કે બોર્ડ એક્ઝામ આવે, ગુજકેટ એક્ઝામ આવે કે નીટની એક્ઝામ આવે, દરેકે દરેકના પેપર ઇઝી પણ છે, મીડિયમ પણ છે અને હાર્ડ પણ છે। જે તમે બધા છોકરાએ બોર્ડ એક્ઝામમાં પણ ફીલ કર્યું કે એમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે 30 જેવા ક્વેશ્ચન્સ તમારા ઇઝી આવશે જ, બીજા 10-12 ક્વેશ્ચન તમારા મીડિયમ લેવલના હશે અને 5-7 ક્વેશ્ચન થોડાક તમને ટ્વિસ્ટ ટ્રીક, થોડા તો એવા ક્વેશ્ચન્સ એ લોકોને ડિફરન્સ પાડવા માટે હોશિયાર, મીડિયમ, એવરેજનો, એટલે થોડા ક્વેશ્ચન્સો તમારી માટે એવા મૂકે જ। તો ગુજકેટના ક્વેશ્ચન્સમાં પણ ઓબ્વિયસ કે ગુજકેટની એક્ઝામમાં પણ થોડાક એવા હાર્ડ ક્વેશ્ચન આવવાના છે, રાખવા જ પડે। કેમ કે બોર્ડ એક્ઝામમાં 60 મિનિટમાં તમારે 50 ક્વેશ્ચન્સ કરવાના છે, 1 કલાકમાં 50 ક્વેશ્ચન્સ કરવાના છે અને અહીંયા તમારે 1 કલાકમાં 40 ક્વેશ્ચન કરવાના છે। તો એમણે સમજીને જ તમારા માટે 40 ક્વેશ્ચન રાખે છે કે થોડાક ટ્રિકી, થોડાક હાર્ડ એ ટાઈપના, બધા જ ટ્રિકી, બધા જ હાર્ડ નહીં, સમજાય છે તમને। 20 થી 22 ક્વેશ્ચન તમારા સમજી રાખો, આંકડો અમે દરેક વર્ષે જોઈએ છે ટાઈપનો છે। આગળ સ્ટેપ બાય સ્ટેપ તમને બધી વધારે ડિટેલમાં માહિતી આપતો જો, પણ પહેલા સમજાવું છું કે 20 થી 22 ક્વેશ્ચન તમારા કેવા આવશે તો કે ભાઈ ટેક્સ્ટ બુક લેવલના મીડિયમ ઇઝી, પછી 10 ક્વેશ્ચન તમારા થોડાક મીડિયમ લેવલના હાર્ડ આવશે, કે એમાં તમે થોડી ઘણી મીડિયમ લેવલની પ્રિપરેશન કરેલી હોય, બધા સૂત્રો આ તે વગેરે આવડતું હોય તો તમે સોલ્વ કરી શકો। અને લાસ્ટના 7-8 ક્વેશ્ચન તમારા માટે થોડા અઘરા ક્વેશ્ચન્સ, જે ક્યાંથી આવવાના છે, શું છે, બધું તમને સ્ટેપ બાય સ્ટેપ આગળ સમજાવતો જાઉં છું। બ્લુપ્રિન્ટ શું હતી ગયા વર્ષની બધી જ, રાઈટ। તો એ બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપું એ પહેલા આપણી નીટ માટેની જે નિશાન બેચ, જે ગુજરાતમાં સૌથી અત્યારે ફેમસ ટોપ પર ચાલી રહી છે અને ગુજરાતની નીટ માટેની ઓનલાઈન બેચમાં ફર્સ્ટ નંબરની બેચ આપણી છે, કે એમાં ઢગલાબંધ છોકરાઓ આપણી સાથે જોડાયેલા છે। ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં ખાલી 2000-2500માં બધા જ સબ્જેક્ટ કરાવતા હોય છે, પણ આપણી સાથે છોકરાઓ ભલે થોડાક પૈસા વધારે ખર્ચવા પડે પણ પ્રીમિયમ સ્ટાન્ડર્ડ લેવલની શ્યોરિટીવાળી, ક્વોલિટીવાળી, જોરદાર એકદમ સરસ વસ્તુ મળે એનો થોડો આગ્રહ છોકરાઓને છે કે 500-1000 રૂપિયામાં કે બહુ મોટો ફરક નથી પડી જવાનો, પણ એને વસ્તુ પ્રીમિયમ અને નીટની એક્ઝામ છે, આખી જિંદગી જેની ઉપર છે, એમાં છોકરાઓ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા હોતા નથી। તો આપણી જે પહેલા બોર્ડ એક્ઝામ પહેલા આપણે આ બેચ સ્ટાર્ટ કરી હતી એમાં 3000 ફીસ હતી, અત્યારે હોળી માટેની 10 તારીખથી 14-15 તારીખ સુધીના આવનારા 4-5 દિવસ સુધી એ આપણી નિશાન બેચમાં અત્યારે 500 રૂપીઝ એક્સ્ટ્રા ઓફ છે, એટલે માત્ર 2500 જ રૂપિયામાં તમારું 11th સ્ટાન્ડર્ડ, 12th સ્ટાન્ડર્ડ બંને થવાનું છે। એટલે તમે જો કે માત્ર 1200 રૂપિયામાં કોઈક તમને 12th સ્ટાન્ડર્ડમાં માસ્ટર બનાવે છે, 1200-1300 રૂપિયામાં 11th સ્ટાન્ડર્ડનું આખું નીટ કરાવે તમને। બધા જ લાઈવ સેશન થવાના છે, બધાના રેકોર્ડિંગ મળવાના છે, નોટ્સમાં રેગ્યુલર બોર્ડ લેવલની નોટ્સ તો તમને બધી મળવાની જ છે, પ્લસ એક્સ્ટ્રા કે જે નોટ્સ સ્પેશિયલી નીટ માટે વધારાની કામની છે એ બધું જ કોટા લેવલની નોટ્સ તમને,
જીઓસી છે તો ભાઈ 11th સ્ટાન્ડર્ડનું જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કે 12th સ્ટાન્ડર્ડનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ ખાલી ટેક્સ્ટ બુક લેવલનું ભણાવી દેવામાં બધી જગ્યા પર આવે છે એવી રીતે નહીં ભાઈ, બહુ ડિટેલમાં આખું અલગ લેવલનું ભણાવવામાં આવશે. નીટના પીવાયક્યુઝ છે, ડાઉટ સોલ્વિંગ, એની સ્પેશિયલ અલગ ટાઈપની ડીપીપીસ બધી કે જે લોકલ પબ્લિકેશનમાં કોઈ પણ જગ્યાએ તમને ક્વેશ્ચન જોવા નહીં મળે એવી 100% તમને ગેરંટી આપી દો. એવા લેવલના ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ ગયા છે અને અમે અત્યારે કરાવીએ છીએ. અને એની સાથે જે છોકરાઓ આ દિવસોમાં પરચેસ કરશે એને અત્યારે જે પણ કોઈ અમારી ઓલરેડી જે બેચ ચાલે છે, મહારથી બેચ છે, બુસ્ટર બેચ છે, એ બધા સ્ટુડન્ટને જે અમે સાથે ગુજકેટના ટેસ્ટ સિરીઝ વગેરે જે પણ કંઈ અમે એમને આપીએ છીએ એ બધી વસ્તુ ગુજકેટની પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ પણ તમને એમાં સાથે મળવાની છે. એટલે ગુજકેટવાળો સેશન આ જે છે એ તમને ફ્રીમાં એમાં અવેલેબલ થઈ જશે. બરાબર, તો જેટલા પણ છોકરાઓ ઇન્ટરેસ્ટેડ છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. અમારી જ્ઞાનશાલા નામથી એપ્લિકેશન છે તો એની લિંક આપી છે, ત્યાંથી તમે ઇઝીલી પરચેસ કરી શકો. અમારો ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, અહીંયા સ્ક્રીન પર આપેલો છે, દેખાતો નથી તો ત્યાંથી પણ તમે કોન્ટેક્ટ કરજો. અમારી ટીમવાળા તમને એનું ગાઈડન્સ આપશે કે કેવી રીતે તમે જોઈન થઈ શકો છો. બાકી બહુ ઇઝી છે. તો મેઇન આપણે હવે જે ગુજકેટ માટેનો જે ભાગ છે એની પર આવી ગયા. સૌથી પહેલો તમારા બધાના માઇન્ડમાં ક્વેશ્ચન અક્ષર બ્લુપ્રિન્ટ શું હતી? તો ગુજકેટ મુજબ ગુજકેટ 2024માં જે લેવાઈ ગઈ હતી, કેમ કે આપણે આના પહેલા સિલેબસ 2023માં 16 ચેપ્ટર વાળો સિલેબસ હતો એટલે 10 ચેપ્ટર વાળી ગુજકેટ એક્ઝામ અત્યાર સુધી માત્ર એક જ વાર 2024માં લેવાઈ છે. અને એની બ્લુપ્રિન્ટ એટલી ડેન્જર એટલી બધી અટપટી હતી જે તમને લખીને હું બતાવું છું. બ્લુપ્રિન્ટ આવી હતી કે આપણી પાસે 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટર, દરેકમાંથી 4 ક્વેશ્ચન એટલે 40 MCQ. બ્લુપ્રિન્ટ પૂરી. તમને એમ થાય કે સર હમણાં કહેતા હતા બહુ અટપટી, બહુ એકદમ સિમ્પલ. આટલી સિમ્પલ બ્લુપ્રિન્ટ મેં ક્યાંય જોઈ નથી. આપણે 10 ચેપ્ટર છે, લાસ્ટ એના આખા પેપરનું એનાલિસિસ મારા માઇન્ડમાં છે. રાઈટ, ફરીવાર આ વિડીયો બનાવતા પહેલા ફરીવાર મેં મેક શ્યોર કર્યું કે આપણી ક્યાંય મિસ્ટેક નથી ને ફરી એકવાર ચેક કરો તો પરફેક્ટલી અમે ચેક કરી લીધું કે ભાઈ દરેક ચેપ્ટરમાંથી 4 ક્વેશ્ચન મૂકી દેવાના, એ પણ ભાઈ સાહેબ સિક્વન્સમાં જ આવ્યા હતા. કોઈ આગળ એક ક્વેશ્ચન ફર્સ્ટ ચેપ્ટરનો આવે ને એક 8નો આવે ને એક 9નો આવે ને પછી એક ફરી 3નો, એવું નહીં. તમારા પેપરમાં હા ઓબ્વિયસ છે કે અલગ અલગ 20 ટાઈપ્સના પેપર બનાવતા હોય છે, પણ લાઈક તમારે એઝ એક્ઝામ્પલ કે તમારો ફર્સ્ટ ક્વેશ્ચન ચેપ્ટર 3 થી સ્ટાર્ટ થયો છે એ 4 ક્વેશ્ચન ચેપ્ટર 3ના, પછી ચેપ્ટર 4, ચેપ્ટર 5, ચેપ્ટર 6, ચેપ્ટર 7, કોઈકને ચેપ્ટર 8 થી સ્ટાર્ટ થાય તો 8, 9, 10, પછી 1, 2, 3, 4. અમે આવા 4-5 પેપરો અલગ અલગ અમે વેરીફાઈ કરી લીધા. તો એકદમ તમને ઇઝી અને બેનિફિટ એટલો રહેશે કે એક ચેપ્ટરના સૂત્રોમાં, કન્સેપ્ટમાં તમે ઘૂસ્યા એટલે બસ તમારે એ ચેપ્ટરના 4 ક્વેશ્ચન પૂરા કરો પછી બહાર નીકળવાનું છે. પછી એ ચેપ્ટરનો ક્વેશ્ચન આગળ તમને ક્યાંય દેખાવાનો નથી. આવું ગુજકેટ 2024માં પેપર હતું. પણ કદાચ ક્વેશ્ચન સિક્વન્સમાં આવે કે આગળ પાછળ આવે એટલો મોટો ફરક નહીં પડે. બીજી વસ્તુ કે કદાચ કોઈક વાર કોઈક ટીચરને એવું પણ લાગી શકે કે ચેપ્ટર 4 ધારો કે ચેપ્ટર 4 છે, ચેપ્ટર 10 છે, થોડા સાઇઝમાં આમ નાના છે તો કદાચ એમાંથી 3 ક્વેશ્ચન મૂકે અને એની સામે ઓર્ગેનિકના કે બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરમાંથી 4 ક્વેશ્ચન મૂકે. પણ એટલો બધો મોટો ફરક નહીં પડે કે એક ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન અને બીજા ચેપ્ટરમાંથી એની બદલે સામે 8 કે 7 ક્વેશ્ચન મૂકી દે. એટલો બધો ડિફરન્સ કોઈ દિવસ હોય નહીં. તો આના ફાયદા એવા છે બંને સ્ટુડન્ટ માટે કે જે છોકરાઓ પહેલાં વાત કરું કે જે એવરેજ સ્ટુડન્ટ છે, જેનું પરફોર્મન્સ થોડું વીક છે, તો એ છોકરાઓએ એવું કરવું કે ભાઈ સર અમને લાઈક આ કોઈ એક ચેપ્ટર કે આ 2 ચેપ્ટર બહુ જ હાર્ડ લાગે છે તો એની અત્યાર સુધી બોર્ડ લેવલ સુધી જેટલી પણ કોઈ નાની મોટી પ્રિપરેશન તૈયારી તમે કરી છે એટલી રાખો, એવી ને એવી જ ફરી રિપીટ કરો. બહુ વધારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. બાકીના ચેપ્ટર પર ફોકસ કરો તો કદાચ એ ચેપ્ટરના જે 4 ક્વેશ્ચન પૂછાવાના છે એમાંથી મે બી 2 કે 3 આવડે, એકાદો ક્વેશ્ચન કદાચ ના પણ આવડે. અને જે ટોપર છે હવે એ છોકરાઓએ કાં તો બધાય પ્રિપરેશનમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે શું કરતું જવાનું છે. સમજો કે તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશનમાં, હવે પ્રિપરેશન વાળો પાર્ટ તમારા માટે હું લઉં કે અત્યાર સુધી સૌથી પહેલા સ્ટેપ 1 કહું છું, લેવલ 1માં તમારે કરવાનું શું છે. તો અત્યાર સુધી તમે જે પણ કોઈ પબ્લિકેશન્સમાંથી ક્વેશ્ચન સોલ્વ કરેલા છે એ પબ્લિકેશન્સના ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવા, જેને અમે અમારી બેચમાં કોન્સેપ્ટ બૂસ્ટર એવું નામ આપીએ છીએ. બરાબર, એટલે કે એને કહું છું લેવલ 1, બેઝિક ટેક્સ્ટ બુક લેવલના જે આપણે કરતા હતા એ બધા ક્વેશ્ચન. સેકન્ડ નંબર પર જે ખાસ તમારે કરવાનું GHSEB પ્લસ ગુજકેટ લાસ્ટ 15 years
પીવાયક્યુઝ મેં લાસ્ટ યરના પેપરનું એનાલિસિસ કરી લીધેલું છે. અત્યારે એક એક ક્વેશ્ચનની બાજુમાં આવું પકડીને 40 ક્વેશ્ચનમાં દેખાડવાનો આપણી પાસે ટાઈમ નથી, રાઈટ. અને એવું કંઈ જરૂર પણ નથી. પણ તમે ક્વેશ્ચન્સ જોશો તો જૂના આ બધા જે પણ કોઈ ક્વેશ્ચન્સ છે લાસ્ટ યરના તમે જોશો તો લગભગ 30 ક્વેશ્ચન તો એવા છે કે એ જૂના વર્ષોના બોર્ડ, ગુજકેટ અને લેવલ 3માં હું જે લખું છું એ નીટ પીવાયક્યુઝ કરવાના. આ 3 લેવલના ક્વેશ્ચન્સ કરશો, હું સમજો કે 40માંથી 40 બધા જ ક્વેશ્ચન તમને આવડી જશે. બસ આટલું કરવાનું છે. હવે સર નીટ પીવાયક્યુઝમાં તો છેલ્લા 36-37 વર્ષના બધા જ કરવા. તો તમે જે પણ કોઈ જગ્યાએ તમારા ટીચર્સ પાસે તમે જાઓ છો, રાઈટ, તમે ઓફલાઈન સેન્ટરમાં, સ્કૂલમાં ક્યાંક જાઓ છો, તો નીટના તમારે સર પાસે ક્વેશ્ચન સિલેક્ટ કરાવડાવવા પડશે, રાઈટ. હું અમારી બધી બેચમાં સ્ટુડન્ટને ક્વેશ્ચન સિલેક્ટ કરીને આપું છું કે છેલ્લા નીટ પીવાયક્યુઝમાં છેલ્લા 36-37 વર્ષમાંથી બોર્ડ કે ગુજકેટમાં, કે હવે ગુજકેટ લેવલની એક્ઝામ છે તો ગુજકેટમાં પૂછી શકાય એવા ક્વેશ્ચન્સ કયા છે. કેમ કે સ્પેશિયલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં થોડી તકલીફ પડશે, કેમ કે એમાં અમુક કન્સેપ્ટ એવા છે નીટ માટેના જે એક્સ્ટ્રા અલગથી અલગ વસ્તુ સમજવી પડે, જે નીટમાં કોઈ દિવસ ગુજકેટમાં પૂછી શકાય નહીં. એટલે એમાંથી સિલેક્ટેડ ક્વેશ્ચન્સ તમારે અલગ લેવા પડશે. તમારામાંથી જે બાયો ગ્રુપના સ્ટુડન્ટ છે એને 1000% બેનિફિટ થશે. તમે આમ ખુશ થશો, તમને એમ થશે કે સર તમારા પગ ક્યાં છે, એવી તમને ફિલિંગ આવી જશે. બસ આટલું તમે કરજો. 12th સ્ટાન્ડર્ડના જૂના વર્ષના 15 વર્ષના બોર્ડના બધા ક્વેશ્ચન, ગુજકેટના બધા ક્વેશ્ચન અને નીટ પીવાયક્યુઝ તમે આટલું કમ્પ્લીટ કરો એટલે નીટમાં તમારા સારામાં સારા માર્ક્સ આવી શકે. જેટલા પણ કેમિસ્ટ્રીમાં 45 ક્વેશ્ચન છે આરામથી તમે 30 થી 35 ક્વેશ્ચનની આસપાસ સોલ્વ કરી શકશો. 10-15 ક્વેશ્ચન એવા 15-17 ક્વેશ્ચન એવા પણ હશે કે જે તમે ખાલી બોર્ડ, ગુજકેટ કે જૂના નીટના પીવાયક્યુઝ કરીને જાઓ તો મે બી સોલ્વ ના પણ થાય. એના માટે અલગ વસ્તુ શીખવી પડે, અલગ ટેકનિક, અલગ ટ્રીક, થોડુંક અલગ રીતે પ્રિપરેશન કરવી પડે. પણ નીટમાં પણ હું તો એમ કહું છું કે આટલી પ્રેક્ટિસ કરો તો નીટમાં પણ 30-32 ક્વેશ્ચન તમારા સાચા પડે એટલે સમજો કે 100-125 માર્ક્સની વચ્ચેના તમારા માર્ક્સ થયા. તો કોઈ તમને ખાલી બોર્ડ લેવલની, ગુજકેટ લેવલની પ્રિપરેશન કરો છો તો નીટમાં પણ તમને એટલો ફાયદો થઈ શકે છે. નીટની બેચમાં જે છોકરાઓ જોઈન્ટ છે અથવા જોઈન્ટ થવાના છે એને તો ચિંતા છે નહીં, કેમ કે હજી આનાથી પણ એક્સ્ટ્રા એક લેવલ ઉપર કે જે મેં ડીપીપીસ પ્રોવાઈડ કરે છે, જે એક પણ ક્વેશ્ચન બોર્ડમાં પણ રિપીટ નહીં, ગુજકેટમાં પણ રિપીટ નહીં અને નીટમાં પણ રિપીટ ના થયા હોય એવા ક્વેશ્ચન નવી ટાઈપના કે યાર કદાચ નીટવાળા જૂના વર્ષના પીવાયક્યુઝ છે, બોર્ડ ગુજકેટના જૂના પીવાયક્યુઝ છે કે કોઈ અધર કોમ્પિટિટિવ એક્ઝામના જૂના પીવાયક્યુઝ છે, એના કરતાં કંઈક નવી ટાઈપનું પૂછવા માંગતા હોય, આના જ કન્સેપ્ટ પણ નવી રીતે રેડી કરેલા ક્વેશ્ચન્સ પૂછવા માંગે તો કેવી રીતના ક્વેશ્ચન્સ બની શકે એ પણ આપણે એક્સ્ટ્રા ડીપીપીસમાં તમને કરાવીએ છીએ. તો મેઇન વસ્તુ સમજો કે પહેલા ગુજકેટની એક્ઝામ માટે તમારે આ રીતે બ્લુપ્રિન્ટ આવવાની છે. પ્રિપરેશન તમારે 3 લેવલમાં આ રીતે કરવાની છે કે લેવલ 1માં, કેમ કે તમારી પાસે ઓનલી 12 ડેઝ છે. તો હવે 12 ડેઝનું પ્લાનિંગ કેવી રીતે કરો એ તમને હું સમજાવું છું. જુઓ નેક્સ્ટ સ્ટેપમાં કે આપણી પાસે છે કેટલા, ઓનલી 12 ડેઝ, બરાબર. તો 12 ડેઝનો રોડ મેપ, 12 દિવસનો રોડ મેપ તમને હું ગોઠવીને આપું તો તારીખ પ્રમાણે સમજો તમે કે ભાઈ 11 આ રીતે છે, 11, 12, 13, 14, 15, બરાબર. પછી આપણે આ સાઈડ ઉપર લઈ લઈએ 16, 17, 18, 20, 21 અને 22. તો સમજો કે આખું પ્લાનિંગ મેં આ રીતે મેં મારા બધા સ્ટુડન્ટને સમજાવેલું છે કે 11 તારીખે તો લગભગ સમજો આમાં કરવાનું કેવી રીતે છે કે આ દિવસે તમારે પ્રિપરેશનમાં ટેસ્ટ ચેપ્ટર 1, 2 અને 3 નો ટેસ્ટ આપવાનો. સમજાવું છું પ્રિપરેશન કેવી રીતે કરવાની, ટેસ્ટ એટલા માટે લખું છું. પછી આ 2 દિવસ તમારે ગેપ રાખવાની છે, કેમ કે એક દિવસ તો ઓફિશિયલ ગેપ છે, એક દિવસ ધૂળેટી છે. તો 15 તારીખે ટેસ્ટ રાખવાનો છે મોટો ચેપ્ટર, ટોટલ 4 ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રી આખું 6 to 9, બરાબર. એના પછી 16 તારીખે એક દિવસ ગેપ, અહીંયા આવશે ટેસ્ટ ચેપ્ટર નંબર 4, 5 અને 10. આટલું કમ્પ્લીટ થાય પછી તમારે એક દિવસ ગેપ અને અહીંયા ફૂલ ટેસ્ટ 1, ફૂલ ટેસ્ટ 2 અને અહીંયા ફૂલ ટેસ્ટ 3. આ મેં જસ્ટ તમને કેમિસ્ટ્રીનું બતાવેલું છે, એક સેમ્પલ શેના માટે થઈને કે તમારે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયો ત્રણેય સબ્જેક્ટ, આ તો મેથ્સ અને મેથ્સ, એ ત્રણેય સબ્જેક્ટ તમારે બેલેન્સ કરવાના છે. તો કેમિસ્ટ્રી સબ્જેક્ટ મેં સ્ટુડન્ટને આ રીતે બેલેન્સ કરાવેલો છે અને આ રીતે હું મારી
ઓફલાઈન ઓનલાઈન બેચમાં છોકરાઓને ટેસ્ટ લેવાનો છું કે આપણે ઓલરેડી બધા ચેપ્ટરના એમસીક્યુઝ છોકરાઓએ અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ બુસ્ટર ડિફરન્ટ કોમ્પિટિટિવ એક્ઝામના ગુજરાત બોર્ડના પીવાયક્યુઝ કમ્પ્લીટ કરાવી દીધા, ગુજકેટ પીવાયક્યુઝ કમ્પ્લીટ છે, નીટના બધા ક્વેશ્ચન્સ કમ્પ્લીટ છે, અલગ ટાઈપની બોર્ડ લેવલની ડીપીપીઝ અમારી અલગ છે, ગુજકેટ લેવલની ડીપીપીઝ અલગ છે, તો બોર્ડ લેવલની બધી ડીપીપીઝ કરાવી, નીટવાળાને નીટ લેવલની ડીપીપીઝ. તો ભણવા માટે પર ચેપ્ટર બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એ બધી વસ્તુ રિવાઇઝ કરી અને પહેલા ટુકડા પાડવા છે ને પછી ફૂલ સિલેબસ. તો અહીંયા ધારો કે આ ટેસ્ટ છે 12 તારીખે, તો 10 તારીખે તમે વિડીયો જોઈ સાંભળી રહ્યા છો, તો 10 તારીખે અને 11 તારીખે 2 દિવસ તમારે ચેપ્ટર 1, 2, 3 રિવાઇઝ કરવાના છે, જે ઓલરેડી તમે એકવાર પ્રિપેર કરેલા જ છે, એને ખાલી રિવાઇઝ કરવાના છે 1, 2, 3 ને. તો થઈ જાય, ટેસ્ટ આપી દો. 13, 14 2 દિવસ. 14 થોડી ધૂળેટી છે, થોડોક આપણે એન્જોયમેન્ટમાં પણ થોડો ટાઈમ આપવો પડશે અને આપીશું, કોઈ વાંધો નહીં. તો 12 તારીખે બપોર પછી સાંજનો ટાઈમ રાત્રે સુધીનો, 13 તારીખે આખો દિવસ, 14 તારીખે પણ રાત્રે થોડું ઘણું આપણે ભણી તો શું જ, આખો દિવસ ઓબ્વિયસ છે કે 12th સ્ટાન્ડર્ડ છે, ધૂળેટી આવતી જતી રહેવાની છે, દર વર્ષે ધૂળેટી આવવાની જ છે. તો આપણે સવારે 1-2 કલાક એન્જોય કરી લઈએ. બપોર પછી આખું ફરી પ્યોર, કેમ કે ઓર્ગેનિકમાં ટાઈમ વધારે આપવો પડશે, 4 ચેપ્ટર છે અને થોડું વધારે ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવા પડતા હોય છે. તો ઓર્ગેનિક પરફેક્ટ કરી 15 તારીખેનો ટેસ્ટ આપો તમે ઓર્ગેનિકનો, રાઈટ. પછી ફરી એક દિવસ ગેપ લઈ અને 17 તારીખે આ 4 ચેપ્ટર, સોરી આ 3 ચેપ્ટરનો ટેસ્ટ આપવાનો છે. આ મેં તમને કેમિસ્ટ્રીનું પ્લાનિંગ બતાવ્યું. આ રીતે તમારા મેથ્સના ચેપ્ટર, ફિઝિક્સના ચેપ્ટર, બાયોના ચેપ્ટર એ તમારે આ રીતે આની અંદર ગોઠવવાના છે કે આ દિવસે હું 4 ચેપ્ટર લઉં, ફરી પાછા અહીંયા 4 ચેપ્ટર લઉં, અહીંયા 4 ચેપ્ટર લઉં, તો તમારા 12 ચેપ્ટર થાય. કોઈક સબ્જેક્ટમાં 5-5 લેવા પડે, 4, 5, 6 એવું કંઈ પણ તમારે પ્લાનિંગ કરવું પડશે. અને છેલ્લા 3 દિવસ 19, 20 અને 21 આ છેલ્લા 3 દિવસ હું મારા બધા જ સ્ટુડન્ટ્સ જે છે એ બધાને આ ફૂલ સિલેબસના 3 ટેસ્ટ લેવાનો છું કે એ દિવસે એમના કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયો ત્રણેના ટેસ્ટ એ લોકોને આપવાના છે. કેમ કે અહીંયાથી સ્ટાર્ટ કરી 11 તારીખથી સ્ટાર્ટ કરી અને એક પ્લાનિંગ સમજો કે 18 તારીખ સુધીમાં તમારે બધું જ એકવાર 3 ચેપ્ટર, 4 ચેપ્ટર કે 5 ચેપ્ટર પર સબ્જેક્ટ રિવાઇઝ કરી દેવાના છે. બધું ભૂલી ગયા હોય, ઓબ્વિયસ છે કે કેમિસ્ટ્રી તમે કે ફિઝિક્સ તમે 27 તારીખ પહેલા વાંચ્યું હતું, હવે આજે 12-13 દિવસ ઉપર થઈ ગયા તો ફિઝિક્સ ભૂલી ગયા હોય તો ફરી આખું ફિઝિક્સ રિપીટ થઈ જાય, સેમ ફરી કેમિસ્ટ્રી રિપીટ થઈ જાય, ફરી સેમ પાછું મેથ્સ બાયો રિપીટ થઈ જાય. તો જે પણ કંઈ બાકી રહી ગયું છે કે રિપીટ કરવાનું છે બધું તમારે રિપીટ કરીને કમ્પ્લીટ કરવાનું છે 18 તારીખ સુધીમાં. આ ખાસ જોજો. 19, 20, 21 તમારે 3 સબ્જેક્ટ એક સાથે એક દિવસમાં કેવી રીતે રિવાઇઝ કરી અને એક્ઝામ આપવા જવાય એ સૌથી મોટી ગેમ છે. હવે તમારે 12 ચેપ્ટર, 14 ચેપ્ટરની એક્ઝામ નથી, કેમિસ્ટ્રીના 10, મેથ્સ બાયોના જે છે એ અને ફિઝિક્સ એમ એક સાથે 30-35 ચેપ્ટરની એક સાથે 40 ચેપ્ટર હોય બાયોલોજી વાળા તો ટોટલ 40 પણ થઈ શકે છે. તો એક સાથે 30 થી 40 ચેપ્ટરની એક્ઝામ એક સાથે આપવા જવાનું છે. તો યુ હેવ ટુ બી સિરિયસ, તમારે સિરિયસ બનવું પડશે. તો આ 3 દિવસ તમે આખો સિલેબસ એકવાર 3 સબ્જેક્ટનો બીજી વાર, ત્રીજી વાર એમ રિપીટ કરશો. એવું થશે કે પહેલી વાર જ્યારે રિપીટ કરશો ને તો કેમિસ્ટ્રી અને ફિઝિક્સ થશે, કદાચ બાયો બાકી રહી જાય, કેમિસ્ટ્રી અને મે બી બાયો થાય, ફિઝિક્સ થોડું બાકી રહી જાય, પછી બીજી વાર ટેસ્ટ આપો, ત્રીજી વાર ટેસ્ટ આપો, એમ 3 રાઉન્ડ ટેસ્ટના આપશો ત્યારે તમારે 3 સબ્જેક્ટના બધા ચેપ્ટર એક સાથે રેડી થઈ શકશે. અને પછી લાસ્ટમાં 22 તારીખે ફરી એકવાર ગેપ રાખવાનો છે, બધું જ ફરી એકવાર રિવાઇઝ કરી જવાનું છે અને પછી 23 મે તમારે ગુજકેટની એક્ઝામ આપવાની છે. તો આ રીતનું સરસ મસ્ત એક દિવસ એટલે એક્સ્ટ્રા રાખેલો છે કે કંઈ પણ આમાં પ્લસ માઇનસ થયું તો હજી આપણી પાસે એક દિવસ એક્સ્ટ્રા હોય તો આપણે ફરી એને રિવાઇઝ કરી થોડુંક સ્મૂથ કરવું છે, બાકી રહી ગયું છે કમ્પ્લીટ કરવું છે તો કરી શકીએ. તો આ રીતે આખો ગુજકેટનો તમારો પ્લાન કરજો કે તમારે 30 થી 40 ચેપ્ટરની એક્ઝામ એક સાથે આપવાની છે. તો તમારે તમારા માઇન્ડને એ રીતે આ અઠવાડિયે 10 દિવસમાં રેડી કરવાનું છે 11 થી 18 સુધીમાં કે બધું જ જ્યારે એક સાથે આવશે તો કેમિસ્ટ્રીના બધા સૂત્રો, ફિઝિક્સના બધા સૂત્રો, મેથ્સના બધા સૂત્રો કે બાયોલોજીના બધા કન્સેપ્ટ એક સાથે તમારા માઇન્ડમાં હોય અને એક સાથે એક્ઝામ તમારે આપવા માટે રેડી થવાનું છે. તો આ રીતે ગુજકેટની તૈયારી કરશો તો તમને બહુ બેસ્ટ આઉટપુટ મળવાનું છે, રાઈટ. તો આ છોકરાઓ તમને ગુજકેટની જે ઇન્ફોર્મેશન આખી આપવાની તે આપી દીધી. કંઈક નાનું મોટું બાકી રહી ગયું હશે, કંઈક એક્સ્ટ્રા મારે લાગશે કે આ કહેવા જેવું છે, આ કરજો, આવું કરજો, તો નેક્સ્ટ હજી અઠવાડિયે 10 દિવસ છે એમાં પણ તમારા માટે સ્પેશિયલી ટાઈપના વિડીયો લાવીશું. છેલ્લા 18 તારીખ પછી છેલ્લા 3-4 દિવસમાં શું પ્રિપરેશન કરવી જોઈએ, કેવી પ્રિપરેશન કરવી જોઈએ એના માટેના યુટ્યુબ પરના લાઈવ સેશનો પણ આ બધા દિવસોમાં અમે થોડા ગોઠવીશું. ઓકે. અને આખું વર્ષ તમને બધા છોકરાઓને જ્યાં પણ જે જગ્યાએ જરૂર પડી છે સ્ટેપ બાય સ્ટેપ બધી જ મેં તમને એ પ્રથમ કસોટી વખતે આઈએમપી હોય,
પછી પ્રિલિમની આઈએમપી હોય, 100 ડેઝ માસ્ટર પ્લાન હોય, ફેબ્રુઆરીમાં આ રીતે તૈયારી કરો, જાન્યુઆરીમાં આ રીતે તૈયારી કરો, આ કરો, આ નહીં કરો, મોટિવેશન, છેલ્લા એક દિવસમાં કેવી રીતે તૈયાર કરવું જોઈએ, બધા જ સેશન તમારા માટે આખું વર્ષ તમારા ઓફલાઈનના સ્કૂલના અને ટ્યુશનના ટીચરને પૂછવાનું કે તમે તમારા દિલને પણ પૂછી શકશો કે કેટલા કેટલા ટીચર્સે તમને અમે જે રીતે યુટ્યુબ પર આ રીતે હેલ્પ કરી છે એની 10%, 20%, 30% પણ હેલ્પ કરી હોય તો ઓબ્વિયસ છે કે અમે જે પણ કોઈ યુટ્યુબ પરના ટીચર્સ છે એ બધા તમને કોઈ ના કોઈ રીતે હેલ્પ કરીએ છીએ. તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ તમારે હજી પણ કરવાનું હોય તો કરી રાખજો, અમને સપોર્ટ કરજો. અને તમને લાગ્યું હોય કે આ સર બહુ જ કેમિસ્ટ્રીમાં સારું ભણાવે છે, તમે બધા મારી સાથે જોડાયા, તો તમારા બધા હવે જે જુનિયર્સ આવે છે એમને પણ તમે અમારી ચેનલ સજેસ્ટ કરજો. નેક્સ્ટ આપણે બોર્ડ, ગુજકેટ અને નીટ 2026માં તમારા જેમ આવતા વર્ષે જે એક્ઝામ લેવાની છે એના માટેની આપણી મહારથી બેચ જે આ વર્ષે હતી 3.0, નવા વર્ષની બેચ છે 4.0. આ વર્ષની જે પણ હતું એમાં બધી વસ્તુઓમાં અમે એક સ્ટેપ એક્સ્ટ્રા પ્રો વર્ઝન બધી જ વસ્તુઓમાં અમે લાવવાના છીએ. નોટ્સ હોય, મટીરિયલ હોય, બધી જ વસ્તુમાં પ્રો વર્ઝન એક એક્સ્ટ્રા ઉપરના લેવલનું બધી જ વસ્તુ પ્રોવાઈડ કરવાના છીએ. તો એ બેચ આપણી આ માર્ચ મહિનાના બસ હવે અઠવાડિયા 10 દિવસમાં શરૂ થવા જઈ રહી છે. તો તમારા જેટલા પણ કોઈ 11th સ્ટાન્ડર્ડના જુનિયર ઓળખીતા રિલેટિવ છે, તમે આટલા બધા છોકરાઓ છો, લાઈક આપણી ચેનલના વિડીયો 10,000, 15,000, 20,000, 25,000, 50,000 છોકરા બધા વિડીયોઝ જોતા હોય છે. દરેક જણ એના એક ઓળખીતાને કે 3 જણને અમારા બસ 11th સ્ટાન્ડર્ડવાળા છોકરાઓને અમારી ચેનલ મોકલી આપશે. તો બસ અમે બધા ખુશ છે કે ચલો આપણી અત્યારની હાલની જે બેચ છે આપણને સપોર્ટ કરે છે. અને સ્ટુડન્ટ તમે લોકો જો અમને સપોર્ટ નહીં કરો તો ઓબ્વિયસ છે કે અમે જેટલા પણ ટીચર અને સ્પેશિયલી સાયન્સના ટીચર તમે જોજો યુટ્યુબ પર બહુ જ ઓછા છે, અને વસ્તુ જ એટલી છે કે સંખ્યા ઓછી છે અને સ્ટુડન્ટનો સપોર્ટ પણ ઓછો છે. તો સ્ટુડન્ટ્સ અમને સપોર્ટ કરશે. જ્યાં પણ તમને એવું લાગ્યું હોય કે યાર ભલે આ સર સાથે આપણે કોઈ પણ ફીસ ભર્યા વગર યુટ્યુબ પરથી ભણ્યા, આટલું બધું સરે અમને ગાઈડન્સ આપ્યું અને 1% પણ તમારામાં કંઈક ફેરફાર લાવી શક્યા હોય, અમે આપેલી આઈએમપીમાં તમારું જે પણ કંઈ રિઝલ્ટ વધ્યું હોય, તો એની ગુરુ દક્ષિણા સમજો કે જે સમજો એ તમે તમારા ઓળખીતા પાડખીતાને અમારી ચેનલ રેકમેન્ડ કરજો. તમને સારું લાગ્યું હોય તો અમારી આ બેચ વિશે પણ ઇન્ફોર્મેશન આપજો. તો અમારી પણ ગાડી નેક્સ્ટ યર કન્ટિન્યુ આવી ચાલતી રહે, અમને પણ સપોર્ટ મળતો રહે, તો અમે પણ દિવસેને દિવસે વધારે ને વધારે લોકોને હેલ્પફુલ થઈ શકીએ. ઓકે છોકરાઓ, તો બસ ગુજકેટની ઇન્ફોર્મેશન માટે તમને આટલું આપવાનું હતું. તો તમારામાંથી કદાચ કોઈક છોકરાઓ ઓળખીતાને આ અથવા તો અમારી આ નિશાન બેચમાં પણ તમે જોઈન થવા માંગતા હોય તો તમે ચોક્કસ અમારા નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે, ત્યાં અમારો કોન્ટેક્ટ કરજો. અને એ તો બધી વાત ઠીક છે, બટ આ જે આપણું KGF છે તો ખાસ નીચે લખી નાખજો ભાઈ KGF તમને કેવું લાગ્યું, કેસે ગુજકેટ કો ફોડે છોકરાઓ, બરાબર. તો બસ બધા સ્ટુડન્ટ્સને બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.